આણંદમાં બાળકીના અપહરણ પછી હત્યા કેસમાં પોલીસ કામગીરીની પ્રશંસા. સાંસદ મિતેશ પટેલે જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવી છે. પોલીસે આરોપી સુરેશ પરમારનું એન્કાઉન્ટર કર્યું હતું. એન્કાઉન્ટરમાં ઘાયલ બંને પોલીસ જવાન સાથે વિડીયો કોલ પર વાત કરી. ઇજાગ્રસ્ત પોલીસ જવાનોના ખબર અંતર પૂછ્યા. પીડિત પરિવાર સાથે પણ વાત કરીને સાંત્વના પાઠવી. ત્યાં માર્યું હતું એને ચપ્પુ ત્યાં માર્યું તમારે. સારું સારું, હવે સારું છે ને તબિયત ને બધું? ધ્યાન રાખજો અને કોંગ્રેચ્યુલેશન, અભિનંદન, સારું કામ કર્યું. સેવા સારું, સમાજ માટે સારું કામ કર્યું. અમે છીએ તમારી સાથે. ગુજરાત સરકારની વાસદમાં બાળકીના અપહરણ પછી હત્યા કરવામાં આવી હતી. જે ઘટનાના 24 જ કલાકમાં પોલીસે આરોપીની ધરપકડ કરી, પરંતુ આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપી ઠાર થયો. જ્યારે ઘટનામાં 2 પોલીસ જવાન પણ ઘાયલ થયા હતા. ત્યારે સાંસદે પોલીસની કામગીરી બિરદાવી પીડિત પરિવારને સાંત્વના પાઠવી. 24 જ કલાકમાં હત્યારાને પકડી પણ પાડ્યો. અને જ્યારે એ હત્યારાને લઈને પોલીસ સ્ટેશન જતી હતી ત્યારે હત્યારાએ પોલીસ પર ઘાતકી હુમલો કર્યો અને એનું એન્કાઉન્ટર થયું છે. ત્યારે પોલીસ તંત્રને ખૂબ ખૂબ હું દિલથી આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું કે જે અત્યારે જે છોકરાઓ છે એ કૃત્ય જે કરી રહ્યા છે, હત્યા પણ નાની દીકરીની જેને કરી છે અને એક દાખલો બેસાડવાનું જેમ કામ કર્યું છે, એ સૌનો